નવા વર્ષ માટે હેલ્ધી સ્પંજી પરફેક્ટ કેક બનાવીએ. કેક બનાવવામાં પરફેક્ટ મેઝરમેન્ટ હશે તો કેક જારીદાર બનશે. એક કડાઈમાં રેતી અથવા સંચળ મૂકી સ્ટેન્ડ મૂકી પ્રીહીટ કરવું. એક તપેલીમાં અડધો કપ ગોળ અને 2 ચમચી પાણી એડ કરીને ગરમ કરવું. ગોળ પીગળે અને ઠંડુ પડે એટલે એક બાઉલમાં ગાળી લો. તેમાં 1/4 કપ દહીં અને 5 ચમચી તેલ એડ કરીને 2 મિનિટ સારી રીતે ફેટી લેવું. ત્યારબાદ તેમાં 1 કપ ઘઉંનો લોટ એડ કરવો. 2 ચમચી સોજી, 1 ટેબલસ્પૂન બેકિંગ સોડા અને 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર એડ કરીને મિક્સ કરો. તેમાં અડધો કપ દૂધ એડ કરીને સારી રીતે ફેટી લો. 2 મિનિટ બાદ 1 ટેબલસ્પૂન ઇલાયચી પાવડર, 1/4 ચમચ જાયફળ, તજ અને સૂંઠનો પાવડર મિક્સ કરો. બ્લેન્ડરમાં માખણ કાઢવાની બ્લેડ લગાવીને 2 મિનિટ ફેટી લો. ત્યારબાદ કાજુ, બદામ, પિસ્તા, તૂટી ફૂટી, ચેરી, અખરોટ, લાલ કાળી દરાક મિક્સ કરીને કેક પેનમાં તેલથી ગ્રીસ કરીને બટર પેપર લગાવીને બેટર એડ કરો. ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીને ટેપ કરીને પેનને ધીમી આંચ ઉપર 40 થી 50 મિનિટ કુક કરો. કેક ઠંડી પડે એટલે ચારે બાજુથી કાઢીને તેને પલટાવીને કાઢી લો. સોફ્ટ, સ્પંજી અને હેલ્ધી જારીદાર કેક તૈયાર છે. ડ્રાયફ્રૂટ વાળી બજાર જેવી બ્રાઉન કેકની મજા માણો.